સુરતમાં વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. તો સુરતના ઉધના લાલીમા સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સ્થાનિકોએ રાહત અને બચાવ કામગીરીમાં વિલંબના આક્ષેપ કર્યા છે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પહેલા જ વરસાદે ધજાગરા ઉડાડી દીધા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી છે. સુરતના ઉધના ખાતેના લાલીમા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો હજુ પણ પોતાના ઘરોમાં ફસાયેલા છે. ખોરાક, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે હજુ સુધી બોટ અથવા પૂરતી રાહત બચાવની ટીમ સ્થળ પર પહોંચી નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. પાણીના નિકાલ અને રાહત કામગીરીમાં થઈ રહેલા વિલંબને લઈને પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણી સમયે લોકો વચ્ચે પહોંચતા પ્રતિનિધિઓ અને જવાબદાર તંત્ર સંકટની આ ઘડીએ પૂરતી મદદ માટે દેખાતા નથી. ભારે વરસાદ બાદ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે અને અસરગ્રસ્ત લોકો તાત્કાલિક રાહત, બચાવ અને પાણીના ઝડપી નિકાલની માંગ કરી રહ્યા છે.